જ્યારે શિસ્ત માટે ઓળખાતી પાર્ટીના નેતાઓ બંધ બાણે એકબીજાના હાડકા તોડવા પર ઉતરી આવે, જ્યારે જનતાના પ્રશ્નો ઉકેલવા માટે બનેલી ઓફિસ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જાય, ત્યારે સવાલો પૂછવા અહીંયા જરૂરી બની જાય છે. શું એ સમગ્ર મામલોને કેવી રીતે ભાજપ નેતાઓએ પોતાની શિસ્તાના ધજાગરા ઉડાવ્યા છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સુરત, કે જેને ભારતીય જનતા પાર્ટીનો સૌથી મજબૂત ગઢ માનવામાં આવે છે, ત્યાં હવે પક્ષપાત, આંતરિક વિખવાદ એટલી હદે વકરી ચૂક્યો છે કે મામલો હવે લોહિયાળ બની ગયો છે. એક મહિલા કોર્પોરેટર અને તેમના પતિ પર જ પાર્ટીના નેતા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવે છે. આખરે સુરત ભાજપમાં ચાલી શું રહ્યું છે? આ ચોંકાવનારી ઘટના બની છે ઉત્તર સુરતમાં, જ્યાં ધારાસભ્ય કાંતિ વલ્લરની ઓફિસમાં વોર્ડ નંબર 5 એટલે કે ફૂલપાડા અશ્વિની કુમાર વિસ્તારમાં આવેલી ભાતની વાડી સોસાયટીના કેટલાક પડતર પ્રશ્નો અને ડિમોલિશનના મુદ્દે ચર્ચા કરવા માટે ધારાસભ્યએ એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને વોર્ડના કોર્પોરેટરો હાજર રહ્યા. બધું જ સામાન્ય ચાલી રહ્યું હતું. સ્થાનિક આગેવાનો પોતાની રજૂઆત કરીને ઓફિસમાં બહાર નીકળી ગયા, પરંતુ અસલી ખેલ તો ત્યાર પછી જ શરૂ થાય છે. જનતા ગયા પછી તેઓ વચ્ચે આંતરિક ખેંચતાણ અને વર્ચસ્વની લડાઈની સપાટી પર આવી ગઈ. જોતામાં બેઠકનો માહોલ અત્યંત ગરમ થઈ ગયો અને બેઠકમાં મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરા અને તેમના પત્ની મનહર વોરા ઉપસ્થિત હતા. ચર્ચા દરમિયાન મનહર વોરાએ સુરત મહાનગરપાલિકાની ટીપી સ્કીમ કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત કરવાના અને સંગઠન સાથે સંકલન ન રાખવાના ગંભીર આક્ષેપો કર્યા. બસ આટલું સાંભળતા મહેન્દ્ર દેસાઈનો પિત્તો છટક્યો અને ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સામાન્ય ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. પરંતુ વાત અહીંયા શબ્દો પૂરતી સીમિત ના રહી. સત્તાના નશામાં ચૂર મહેન્દ્રસિંહ દેસાઈ સીધા ખુરશી ઉપાડીને મનહર વોરા અને મહિલા કોર્પોરેટરને મારવા દોડ્યા. અને તમે બિલકુલ સાચું સાંભળ્યું, જે ટીપી સ્કીમના ચેરમેન અને ધારાસભ્યની હાજરીમાં તેમની જ ઓફિસમાં ખુરશીથી હુમલો કર્યો છે. હાજર લોકો કંઈ સમજે કંઈ વચ્ચે પડે તે પહેલાં તો આ હિંસક ઝપાઝપી મનહર વોરા અને જયશ્રીબેન વોરા વચ્ચે ગંભીર ઈજાઓ પહોંચી ચૂકી. બંનેને હાથમાં ડાંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું છે. સૌ પહેલા એ ઈજાગ્રસ્તીનું શું કહેવું છે એકવાર એ સાંભળી લઈએ. અંદર બોલાવતી મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં એનું ડિમોલેશન કરવા અરજી કરેલી. એક અમારા કાર્યકર્તાનું પટલનું મકાનનું ડિમોલેશન અરજી કરેલી, ત્યારે એ ડિમોલેશન થતાં એ અમારા કાર્યકર્તા દિલીપ નારોડા એના પટલ અને કુમાર સાહેબે કીધું ભાઈ હું ન એમાં કહી શકું, તમે મહેન્દ્ર દેસાઈ અરજી કરી છે. વરાછા ઝોનલ અધિકારી એવું કીધું કે મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો. એ કહો તો અમે અટકાવી શકીએ. પણ મહેન્દ્ર દેસાઈભાઈ એ જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો. એનું પટેલ નગરમાં ઇન્ડસ્ટ્રીનું મકાન જમીન દોસ્ત કરી 50 લાખનું નુકસાન કર્યું. બીજું મકાન જીએડીસીમાં એને ડિમોલેશન કરાવ્યું, ત્યારે એ લોકોને એના જ ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો. ધીરુભાઈ અમને એવું કીધું, તમને સૂટની વખતે અમે હારમાળા પહેરાવેલી છે, તમને મત અપાવેલી છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનો બસાવ કરો. છતાં એનો બસાવ ન કર્યો. જેટલી સૌરાષ્ટ્રવાસીના મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે છે એટલે કતારગામ વરાછા ઝોનમાં એની અરજી કરેલી છે અને જમીન દોસ્ત કરવાનું કહી દીધું છે. એમપીસી ઇન્ડસ્ટ્રીઝમાં અનલીગલી મકાન છે, તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીઝમાં હાલે છે તો એ અનલીગલી ગણાશે ને. હવે તો એનું મકાન તમે તપાસ કરો. તો આવી રીતે અમારી ઉપર એને મને એવો આરોપ માર્યો, તમે મારું નામ લ્યો છો. મેં તારું સિંગલ નામ લીધું હોય તો મને એક વ્યક્તિ સાબિત કરશે. એ કેમ સાબિત હું નહીં કરી શકું, એમ કરીને મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે. મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે. અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેને મારેલા છે. અને એમ કહે છે ડૉક્ટર સલટી બતાવ, ડૉક્ટર શિરોયા અરવિંદભાઈ તારા મામા છે, ત્યાં જઈને તું ડૉક્ટરને પૂછશે. આ ખોટા રિપોર્ટ છે, ખોટા રિપોર્ટ હોય તો હું તને સાબિત કરી દઉં. જા ડૉક્ટર શિરોયાને પૂછશે, એમ કે ખોટા રિપોર્ટ છે. આ મામલે મેં ફોન નંબર પર ફોન કરેલો હતો. કાંતિભાઈ ધારાસભ્યએ કીધું તમે પોલીસ ફરિયાદ કરશો, મારું કાર્યાલય બદનામ થશે, તમે બદનામ થઈને એમ અમને આમ કરીને વાતને પૂરી કરાવી. પછી મેં ઘરે આવતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલને મેં મેલ કરેલો છે, રત્નાગરજી મહામંત્રીને મેં મેલ કરેલો છે, પ્રશાંતભાઈ કોરાટને મેલ કર્યો છે, એને વોટ્સઅપ કર્યો છે. પ્રશાંતભાઈ સાથે મારે વાત થઈ છે. પ્રશાંતભાઈ કીધું હું અઠવાડિયામાં સુરત આવું ત્યારે તમને મળું છું. શહેર અધ્યક્ષ પરેશભાઈને મેં ફોનથી વાત થયેલી છે, તેને રહેવાથી પરેશભાઈ મને એવું કીધું સુરત આવું ત્યારે મનોહરભાઈ તમારું જે કાંઈ સામે બેહાડીનો રસ્તો કાઢી. સુરત શહેર મહામંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા મેં જે લાગતા બધાને મેં મારીથી ફોનથી કાયદેસર જે હકીકત જાણકારી કરી છે. હવે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે એક જ પક્ષના નેતાઓ વચ્ચે આટલી હદે નફરત કેમ?
આખરે આ મારામારી પાછળનું મૂળ કારણ શું? મનહર વોરાએ જે ખુલાસો કર્યો છે તે સુરતના રાજકારણમાં ભડકો કરી શકે તેમ છે. મનહર વોરાના જણાવ્યા અનુસાર મહેન્દ્ર દેસાઈ દ્વારા કતારગામ અને વરાછા ઝોનમાં જાણી જોઈને સૌરાષ્ટ્રીઓ અને પાટીદારોના ઉદ્યોગોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમના એકમો પર ડિમોલિશનનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. જ્યારે કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ ચૂંટણી વખતે પક્ષ માટે જે યાદ અપાવીને જે આખો મામલો સામે આવ્યો, જેમાં મહેન્દ્ર દેસાઈએ અહંકારથી કહ્યું કે હું તૂકેલું પાછું નહીં રહું. મનહર વોરાએ સવાલ ઉઠાવ્યો હતો કે જો ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં વેપારીઓ ધંધો જ ન કરી શકે તો તેઓ ક્યાં જશે? આ વ્યાજબી સવાલનો જવાબ આપવાને બદલે તેમણે ખુરશીનો તેમને માર માર્યો. આ સમગ્ર પ્રકરણમાં ધારાસભ્ય કાંતિ વલ્લરની ભૂમિકા પણ અત્યારે જોવા જઈએ તો આશ્ચર્યકર અને શંકાસ્પદ રહી છે. કેમ કે મારામારી બાદ મનહરે 100 નંબર પર કોલ ડાયલ કરીને પોલીસને બોલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ધારાસભ્ય કાંતિ વલ્લરે તેમને રોકી લીધા. કારણ શું આપ્યું? કે મારી ઓફિસ અને કાર્યાલય બદનામ ના થાય. વિચાર કરો, એક મહિલા કોર્પોરેટરને તેમના પતિને લોહી કરતા, તેમના ફ્રેક્ચર કરતા પણ ધારાસભ્યને પોતાની ઓફિસની આબરૂની વધારે ચિંતા છે. મનહરભાઈએ અત્યંત દુઃખ સાથે જણાવ્યું છે કે ધારાસભ્યએ હુમલાખોર મહેન્દ્ર દેસાઈને ઠપકો આપવાને બદલે ઉલટાનું ભોગ બનનારને જ ઠપકો આપ્યો છે. પક્ષની આબરૂ બચાવવા નામે આ સમગ્ર ઘટના પર પડદો પાડવાનો ખુલ્લો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક તરફ નારી શક્તિની વાત થાય છે, મહિલા સશક્તિકરણની વાત થાય છે, અને બીજી તરફ ચૂંટાયેલા એક મહિલા કોર્પોરેટર છે, તેમને રડતા રડતા પોતાની વ્યથા ઠાલવવી પડે છે. હજુ તો હોદ્દો સંભાળીને માત્ર 3 મહિના જ થયા છે અને 3 મહિનાની અંદર જ આ બનાવ બનવો તે ખૂબ જ ચિંતાજનક છે. અત્યારે સુરતની અંદર આ મુદ્દાને લઈ રાજકારણ જે છે ગરમાઈ રહ્યું છે. હવે આ મામલો પહોંચી ગયો છે ગાંધીનગર, અને ગાંધીનગરથી હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે, કેમ કે આ આખો લેટર જે છે મનહર વોરાના પત્ની દ્વારા જગદીશ વિશ્વકર્માને લખવામાં આવ્યો છે. હવે આખા મામલે હાઈકમાન્ડ શું પગલાં ભરે છે, હાઈકમાન્ડ આ મામલાને શું ઠંડો પાડી દે છે, કે પછી આ મામલે રાજકીય વર્તુળોમાં કંઈક નવો ફેરબદલ થાય છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.